મિત્રો કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે મારા વ્લોગની અંદર. આ ચેનલનો આપણો ફર્સ્ટ વ્લોગ છે. મમ્મી તો આપણે ચણા આવ્યા છે, ચણા ઉગી ગયા. હાલો તમને બતાવું. તો આવી રીતના કંઈક આપણે ચણા છે. જો હવા ઠાર આવે છે કાંઈ મમ્મી તો હવા રહે ને આજ તો વધારે ઠાર આવ્યો હતો અને ટેઢે ફૂલ પડતું આજ વધારે આવ્યો હતો રેડી. તો અત્યારે છે ને ઠાર ઓડી ગયો પણ દી છે ને આ ભીનો ભીનો લાગે છે. હજી ઠાર થોડો થોડો હજી બાકી છે અને અટાણ 10-10 જેવું થયું છે અને સૂર્યાસ્ત જો માથે આવે છે અહીંયા આપણે. અને આપણે કુંદરી અને સામે વિવાહ છે. આપણે કાલથી જ વિવાહ એટલે આપણે ઘરના વિવાહ છે રેડી મિત્રો. તો ત્યારે આજે હું ભણવા નથી ગયો રેડી. તો આપણે ફાઇનલી આપણે વિવાહ તમે ફટાફટ જો વિવાહના વ્લોગ જોવા હોય તો ફટાફટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ક્રિસ્ટલ કિંગ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો રેડી મિત્રો. તો આપણે છે ને ચણા આવી રીતના છે જો આવો આપણો ચણા છે. અને મિત્રો આપણે છે ને વિવાહ છે અને એક બીજી મુસીબત એ છે કે આપણે અહીંયા ઢોર બહુ આવે છે રેડી મિત્રો. અમે છે ને અહીંયા જ્યાં આમ રસ્તો ફાટે ને અમારે ઘેર ત્યાં છે ને આડો દરવાજો બનાવ્યો લાકડાનો. તે લાકડાનો દરવાજો ડોકમાં ઢોર લઈને આમ આવી ગયા. એવી રીતના અમારા ઢોર એવા આવે છે. અને અલગથી મિત્રો આપણે અહીંયા છે ને આપણું ખેતર બનાવ્યું છે. આપણું આ બે ટેક્ટર સામે પડ્યા છે અને આ જો મેં છે ને આપણે ઝીણકું ખેતર બનાવ્યું છે જોર્યું. અને આપણે હાથી જો પાવડો અને ખપારી આપણી હાથી છે. અને આપણે જો અહીંયા આ હે લહણ અને આ કંઈ ખે ના આપણે ધાણા અને જો રીંગણા છે મિત્રો. આવી રીતના રીંગણા છે અમારે. ટોટલ અમારે છે ને ઘેર બધું બકાલું હોય. મરચાં છે, ટમેટા છે, વાય રીંગણા છે, પછી આ બધા રીંગણા છે, પછી આંબો છે, કેર છે. કેરમાં જો કેર જો એવામાં ઝૂમિંગ કરી દે જો એરિયા એ બધું ટોટલ છે રીંગણા હોત બધું છે. પછી આ છે, પછી આ જી કહેવાય આ છે, આ ધાણા છે, પછી એ ફૂલ, પછી કારેલાનો વેલો હતો સુકાઈ ગયો. પછી હજી બીજો કંઈક હતો વેલો બીજો હતો એ સુકાઈ ગયો કેવા નહોતો રેડી. અને મિત્રો આપણે અહીંયા છે ને હવે 2-3 દી પછી આપણે એક ક્યારો કરવાનું છે ડુંગળી નથી આમ વેસાથી લઈને એટલે આપણે અહીંયા છે ને કરવાનું છે. અને અહીંયા આપણે છે ને ધાણા વાવવાના આ છે ને એ ધાણા આપણે અહીંયા વાવવાના છે રેડી મિત્રો. તો વિવાહનો વ્લોગ જોવો હોય તો ફટાફટ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો રેડી મિત્રો. તો આપણે એના મિની ટ્રેક્ટરની ઉપર ચડીએ. જો આનાથી એના પાછળ અણી છે, આનાથી અમે વાવ્યું હતું. જો આ છે ને એનાથી આ વાવ્યું હતું જો અહીંયા પહેલાં. અને આવી રીતના આપણે છે ને જો આવી રીતના પાર્યું કહી દઈએ ને એટલે અહીંથી આમ પાણી આવી એટલે છે ને અમે છે ને મેં અહીંયા પાસે એટલે આમ રાખ્યું એટલે પાણી છે ને અહીંથી આમ જઈ શકે ને એટલે અહીંયા જડી શકે એટલા માટે મેં રાખ્યું. અહીંયા છે ને એક આમ આડી પારી કરી નાખીએ એટલે છે ને પાણી ભરાવાનું તો વાંથી આમ નીકળી આવે. એટલે પછી જો આમાં ભરાય તો અહીંથી આપણે કાઢી લઈએ રેડી તો કંઈક આપણો છે. અને આજે હું ભણવા નથી ગયો કારણ કે હજી આપણે પીવાનું બધું કામ હોય એટલે આપણે હજી ગયો નથી રેડી. અને બાજુમાં જો અહીંયા પાણી પાવાનું હાલે ચણામાં. અને મિત્રો ચણાની વાત કરીએ તો ચણામાં હજી ઘણો રોગ આવ્યો છે. હુકારો આવે છે, પછી એમણે પાણી એટલે બેસી જાય છે, ઉગતા નથી, ઘણું એવું આવે છે રેડી. જો આપણે એ આંબો 1 2 3 પછી 4 5 આંબો છે. અને આપણે જામફળી સાઈડમાં જામફળી છે. જામફળ મિત્રો એના કરતાં જામફળ એવડા મોટા આવે. જેથી પાકીએ તેથી તમને જામફળ બતાવી. અને કેળા આપણે લૂંગાવી છે એમાં જે પાક્યા નથી પાકીએ તેથી તમને બતાવી. તો અહીં તો ધાણા વાવ્યા છે. તો આજનો વ્લોગ વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરી દેજો. ચેનલ પર નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો લગનના વિડીયો જોવા હોય તો ફટાફટ તમે મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સબસ્ક્રાઈબ તો તમને હું બધા વિડીયો તમને બતાવી શકીશ. સબસ્ક્રાઈબ કરી તો જ વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ કરો. બાય મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર.